તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો. મિત્રો, આજનો આ વિડીયો આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસ અમરેલીની અંદર. અને આજે જે છે આપણે લોકો શૂટ કરવાના છીએ ટીવીએસ કંપનીનું જે જુપિટર 125 સીસીનું જે ટોપ મોડલ આવે છે એની અંદર એ આજે આપણે લોકો જોવાના છીએ. તો એન્ડ સુધી વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આની અંદર જે છે તમને લોકોને કયા કયા ફીચર્સ છે એ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે આના ફ્રન્ટ પ્રોફાઇલથી. મિત્રો, શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને એક વાત જાણ કરવા માંગીશ કે ભાઈ આપણી આ ચેનલ છે એની અંદર ડેઇલી ગુજરાતી એન્ડ હિન્દી બંનેની અંદર જે છે વિડીયોઝ આવે છે ગાડીઓને રિલેટેડ. તમે નવી ગાડીઓ જો તમારે પરચેસ કરવી હોય નવી ગાડી, તો એના વિશેની માહિતી આની અંદર તમને લોકોને જોવા મળી જશે. તો તમે આ ચેનલને જે છે જલ્દી 1000 સબસ્ક્રાઈબર જે છે એ કમ્પ્લીટ કરાવી દો જલ્દીથી જલ્દી. અને સાથે સાથે આ વિડીયોને એન્ડ સુધી જોજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો જેને નવું 125 સીસીની અંદર સ્કૂટર લેવું હોય એમની સાથે. તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ આના ફ્રન્ટ પ્રોફાઇલથી. તો ફ્રન્ટ પ્રોફાઇલની જો હું વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમને લોકોને આની અંદર બ્લેક કલરનું વાઇઝર જોવા મળે છે. પહેલાં તો હું કહી દઉં તમને, આ જે કલર આની બાજુનું તમે જુઓ છો ને, આ બંને કલર સેમ મોડલના છે અને બંને જે છે ટોપ મોડલમાં જ આ કલર આવે છે. આ બે જ કલર આ જે છે એ જુપિટર 125 સીસીની અંદર ટોપ મોડલની અંદર આવે છે. અને ફ્રન્ટ પ્રોફાઇલની વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમે લોકોને હેલોજન જે એલઈડીની અંદર જે છે આની અંદર આખો સેટઅપ મળવાનો છે તમને લોકોને. એલઈડીની અંદર જે હેડલેમ્પ છે એ જોવા મળી જશે અને સાથે સાથે એલઈડીની અંદર જે છે આના ડીઆરએલ જોવા મળી જશે, જેને કહેવાય ડે ટાઈમ રનિંગ લાઇટ. પાર્કિંગ લેમ્પ પણ જે છે તમને લોકોને અંદર જોવા મળી જશે કે ક્યાંય પણ તમે ગાડી પાર્ક કરીને ઊભા છો તો તમારી જે ગાડી છે એના પાર્કિંગ લેમ્પ સ્ટાર્ટ થઈ જશે કંઈક આ રીતે. મેટલ બોડીની અંદર જે છે ફ્રન્ટનું આનું જે મડગાર્ડ કહેવાય જેને એ જોવા મળી જશે. અને સાથે સાથે અહીંયા જે છે તમને લોકોને આની અંદર 12 ઇંચના આગળ અને 12 ઇંચના પાછળ જે છે વ્હીલ જોવા મળશે. 90 12 ઇંચના આગળ, 90 12 ઇંચના પાછળ આ રીતના વ્હીલ જોવા મળે છે. ડાયમંડ કટ મેગવ્હીલ જોવા મળે છે. અહીંયા તમને રિફ્લેક્ટર જોવા મળી જશે અને આ જે સસ્પેન્શન તમે જુઓ છો એ ટેલિસ્કોપિક તમને લોકોને આની અંદર જોવા મળે છે. અને સાથે સાથે ટ્યુબલેસ ટાયર આની અંદર જોવા મળે છે અને ક્રોમની ફિનિશિંગ તમને લોકોને આની અંદર જોવા મળે છે આખી. અને સાઈડનું લુક એકવાર દેખાડી દઉં તમને સાઈડથી. સાઈડનું લુક જે છે કંઈક આ રીતનું આવે છે આનું. અહીંયા તમને જુપિટર 125ની ક્રોમની અંદર બેજિંગ જોવા મળી જશે. પાછળથી કંઈક આ રીતનું લુક આવે છે. અહીંયા ટીવીએસનો લોગો, અહીંયા ડીઆરએલ જેવું આવી જશે. અહીંયા હેલોજનની અંદર ઇન્ડિકેટર આવી જશે, હેડલેમ્પ ટેલ લેમ્પ આવી જશે અને અહીંયા જે છે ઇન્ડિકેટર હેલોજનની અંદર મળશે. હવે મિત્રો આપણે વાત કરીએ આના ડેશબોર્ડ વિશે અને કંટ્રોલ્સ વિશે. તો આની અંદર જે છે ટ્રિપલ ટોનની અંદર જે છે આનું ડેશબોર્ડ જોવા મળે છે. અહીંયા જે છે બોડી કલર અને અહીંયા પિયાનો બ્લેક અને અહીંયા જે છે એ ગ્લોસી બ્લેક ફિનિશિંગ તમને લોકોને આની અંદર જોવા મળે છે. મેટ બ્લેકની અંદર જે છે આનું નીચેનો ભાગ રહેવાનો છે. આની અંદર છે ને મિત્રો પેટ્રોલની ટાંકી અહીંયા આગળ આવી જશે, એટલે આમાં બૂટ સ્પેસ જે છે સારો એવો તમને મળવાનો છે. અહીંયા પેટ્રોલની ટાંકી આની અંદર આવી ગઈ જે અહીંયા નીચેના ભાગમાં આવેલી છે અને આની બૂટ સ્પેસ તમને લોકોને એકવાર દેખાડી દો. અને તમે મિત્રો એકવાર છે ને સ્કેન કરી નાખો અને તમે સ્કેન કરશો ને એટલે તમને આનું બ્રોશર જોવા મળી જશે. એટલે આની જે માહિતી છે ને એ તમને લોકોને જોવા મળી જશે. બૂટ સ્પેસની વાત કરો તો આખી બૂટ આની અંદર ખાલી મળવાની છે. 33 લીટરની બૂટ સ્પેસ તમને લોકોને અંદર જોવા મળી જશે. પાછળ બેકરેસ્ટ પણ જે છે તમને લોકોને અંદર મળી જશે. હવે આપણે લોકો જે છે આની ગાડીની અંદર આપણે બેસી ગયા છીએ અને અંદર બેઠા પછી જે છે કંઈક આ રીતનો લુક આવે છે. અહીંયા તમને હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ આપેલી છે, જે બહુ જ બેસ્ટ ફીચર કહેવાય. અને એલઈડીની અંદર આખું સેટઅપ રહેવાનું છે, એટલે એ પણ તમને આની લાઇટિંગ પણ સારી એવી મળવાની છે. અહીંયા ઇન્ડિકેટર્સના કંટ્રોલ્સ આપેલા છે. અહીંયા હોર્નની સ્વિચ આપેલી છે. આ બાજુની જો આવી જઈએ તો અહીંયા જે છે ઓટો સ્ટાર્ટ સ્ટોપ આપેલું છે. ઓટો સ્ટાર્ટ સ્ટોપનો મતલબ એ થાય કે તમારી ગાડી જે છે એ વધારાના ટાઈમમાં કે જેની અંદર તમારે ગાડીને ચાલુ રહેવાની જરૂર નથી એવા સમયગાળાની અંદર જે છે ગાડી ઓટોમેટિકલી બંધ થઈ જશે. એટલે કે ટ્રાફિક સિગ્નલની અંદર જ્યારે તમે ઊભા હો અને ત્યારે તમારી ગાડી જે છે સ્ટાર્ટ હોય ત્યારે ઓટોમેટિકલી એન્જિન જે છે કટ ઓફ થઈ જશે અને 5 સેકન્ડ સુધી વાટ જોશે કે ગાડીને થ્રોટલ મળે છે કે નથી મળતું. જો એક્સિલેટર નહીં મળે તો ઓટોમેટિકલી બંધ થઈ જશે. પછી તમે એના બ્રેક પ્રેસ કરી અને જે એક્સિલેટર છે આને આખું તમે ફેરવી નાખશો અને મૂકી દેશો એટલે જે છે ગાડી સ્ટાર્ટ થઈ જશે.
આનો મતલબ છે ઓટો સ્ટાર્ટ સ્ટોપ. આ એક વસ્તુ જોવા મળી જશે. અહીંયા જે છે તમને લોકોને હેઝાર્ડ લેમ્પની સ્વિચ આપેલી છે. અહીંયા જે છે સેલ્ફની સ્વિચ, અને સાથે સાથે આ તમે જુઓ ને, આ વોઇસ અસિસ્ટ પણ અહીંયા તમને લોકોને આની અંદર જોવા મળી જશે. કે જ્યારે તમે બ્લૂટૂથ તમારા કાનની અંદર જ્યારે પણ રાખેલું હશે ત્યારે જે છે આની સાથે કનેક્ટ હશે ત્યારે તમે કોઈ પણ વસ્તુ બોલીને આની અંદર કરી શકશો. હવે આપણે વાત કરીએ આના ઇન્સ્ટ્રુમેન્ટ વિશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી લેતા પહેલાં તમને લોકોને આની કી દેખાડી દઉં. તો આ રીતની ટીવીએસની કી તમને જોવા મળી જશે. અને અત્યારે આને ઓન કરી દઈએ તો આ રીતનું જે છે તમને લોકોને આની અંદર સ્ટાર્ટિંગ જોવા મળી જશે. અહીંયા કલરફુલ TFT ડિસ્પ્લે જોવા મળશે, અને અહીંયા જે છે તમને લોકોને નોર્મલ ડિસ્પ્લે જોવા મળી જશે, પણ આ ડિજિટલ છે બંને. અહીંયાની વાત કરું તો અહીંયા RPM જોવા મળી જશે તમને લોકોને. અહીંયા સ્પીડોમીટર જોવા મળી જશે. અહીંયા ઓડોમીટર જોવા મળી જશે. અહીંયા ટ્રીપ A, ટ્રીપ B અને માઇલેજ જોવા મળી જશે. અહીંયા પણ માઇલેજ જોવા મળી જશે. અને અહીંયા તમને ટાઈમ જોવા મળી જશે. આમાં તમને જે છે બેટરી પર્સન્ટેજ જોવા મળી જશે, વોલ્ટેજ જોવા મળી જશે. અહીંયા જે છે ડેટ જોવા મળી જશે. અને અહીંયા જે છે લેવલ જોવા મળશે કે ઓવરઓલ કેટલી માઇલેજ જે છે ગાડી આપે છે. અને હવે આને જે સ્ટાર્ટ કરીને આપણે થોડું ઘણું થ્રોટલ દેશું ને તો આ જે છે અહીંયા તમને લોકોને જોવા મળી જશે. હું સાઇડ સ્ટેન્ડ ચડાવીશ ને આની અંદર એટલે ગાડી જે છે ઓટોમેટિકલી બંધ થઈ જશે. ગાડી બંધ થઈ ગઈ. શું કામ? કે આની અંદર સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સિસ્ટમ આપેલું છે કે જ્યારે ગાડી ચાલુ હશે, ગાડીની અંદર ઘોડી લાગશે તો ગાડી જે છે ઓટોમેટિકલી બંધ થઈ જશે. અહીંયા જે છે તમને લોકોને USB ચાર્જિંગ પોર્ટ પણ આપેલો છે ચાર્જિંગ કરવા માટે. અને અહીંયા જે છે તમને લોકોને આગળના ભાગમાં જગ્યા આપેલી છે જેની અંદર તમે તમારો ફોન રાખી શકશો. અહીંથી તમે જે છે આ વસ્તુ ચેન્જ કરી શકશો. આ જે તમે જુઓ છો એ કે આ રીતે આમાં લાઈવ ક્રિકેટનો સ્કોર પણ જે છે તમે લોકો જોઈ શકો છો. અને આની અંદર જે છે સ્માર્ટ એક્સ કનેક્ટ પણ આવે છે કે ભાઈ જ્યારે તમારી ગાડી જે છે તમે એને મોબાઈલ સાથે કનેક્ટ પણ કરી શકો છો. ફોલો મી હેડલેમ્પ પણ આની અંદર આવે છે. આ તમે હેડલાઇટ જુઓ છો ને અત્યારે ચાલુ છે. આ જ રીતે જ્યારે તમારી ગાડી જે છે તમે પાર્ક કરશો, ગાડીની ચાવી કાઢી નાખશો, ત્યારબાદ આની જે હેડલાઇટ છે 10 સેકન્ડ સુધી ચાલુ રહેશે. શું કામ? કારણ કે રાત્રિના સમયે તમારે જો રસ્તો જોવો હોય, આજુબાજુમાં અંધારું હોય તો તમને જે છે સારી એવી જે છે આની અંદર લાઇટ મળી રહે, એટલા માટે આની લાઇટ જે છે સ્ટાર્ટ રહી છે. આ બંને બાજુ જે છે તમને લોકોને ક્રોમની ફિનિશિંગ જોવા મળી જશે. અને મિરર કંઈક આ રીતના જોવા મળે છે. સીટ એકદમ લોંગર તમને લોકોને જોવા મળી જશે. અને કંઈક આ રીતની જે છે ઓવરઓલ તમને લોકોને TVS કંપનીનું જુપિટર 125 જોવા મળે છે. અને આ કલર તમે બીજો પણ જોઈ શકો છો. આ જે કલર છે એ વાઇન રેડ કલર છે. માની લો કે ચેરી પણ કહી શકાય, અને ચેરી કલર પણ કહી શકાય. અને આ તમે જે જુઓ છો એ મેટ કલર છે. અને આ જે કલર રહ્યો એ તમને લોકોને જે મેટ આપણો રેડ છે એની જેવો જોવા મળે છે. મિત્રો આ જે કલર તમે જોઈ રહ્યો છો એ કોપર બ્રોન્ઝ કલર જે છે તમને લોકોને આની અંદર જોવા મળે છે. અને આની અંદર જે છે રેડ ચેરી કલર પણ જોવા મળે છે. આ બે કલર ઓપ્શન તમને લોકોને આ ગાડીની અંદર જોવા મળે છે. તો મિત્રો કંઈક આ રીતની જુપિટર 125નું ટોપ મોડલ જોવા મળે છે. મેં મારી રીતે પૂરેપૂરી કોશિશ કરી છે તમને લોકોને આ ગાડીની માહિતી દેવાની. એક વાત હું તમને કહી દઉં કે આની અંદર એન્જિન જે છે 124 સીસીનું એર કુલ્ડ સિંગલ સિલિન્ડર મળવાનું છે. પણ આની અંદર છે ને મિત્રો કિક નથી મળવાની. આ સ્પેસિફિકલી આ મોડલની અંદર, આની નીચેના મોડલમાં અને બધા મોડલમાં મળવાની છે. ખાલી ટોપ મોડલની અંદર જે છે તમને લોકોને કિક નથી મળતી. એટલે તમારે આને જે છે સેલ્ફથી જ ચાલુ કરવી પડશે. તો આ એક વસ્તુ છે. તો વાંધો નહીં મિત્રો, આપણી આ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. અને સાથે સાથે જે છે 1000 સબસ્ક્રાઈબર આપણા જલ્દી જે છે કમ્પ્લીટ કરાવી દઈએ. મળીએ નવા વિડીયો સાથે. ગુડ બાય, હર હર મહાદેવ.